જેતપુર ઉદ્યોગનગર પોલીસે ચોક્કસ બાતમીના આધારે એક જ રજીસ્ટ્રેશન નંબરની ડુપ્લિકેટ નંબર પ્લેટનો ઉપયોગ કરતી ખાનગી ટ્રાવેલ્સ બસને ઝડપી પાડતા મોટું કૌભાંડ બહાર આવ્યું છે। તપાસ દરમિયાન પાવન ટ્રાવેલ્સ ખાતે દરોડા પાડી એક જ નંબર પ્લેટ પર દોડતી કુલ 11 બસો મળી આવી હતી। પોલીસે ₹1,55,50,000નો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જેતપુર ઉદ્યોગનગર પોલીસના પીઆઈ શર્મા અને પીએસઆઈ ગઢવી વગેરેની ટીમ અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગમાં હતા ત્યારે એમને માહિતી મળેલ કે જેતપુર વિસ્તારની અને મેંદરડા વિસ્તારની અલગ અલગ ગાડીઓ છે એ અલગ અલગ ટ્રાવેલ્સમાં એક જ નંબર પ્લેટ લગાડી અને ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના જે ટેક્સની ચોરી કરવા માટે આ અલગ અલગ ગાડીઓનો ઉપયોગ કરતા હતા। તેમાં એક ગાડી નંબરની સેમ ગાડી સૌરાષ્ટ્રમાં હાલતી હોય તો બીજી સુરત પટે હાલતી હોય એ રીતના એમને માહિતી મળતા તેમણે વિધિવત વોચ ગોઠવી અને રેડ કરતા આ જે બે અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે। એક પાવન અલ્પેશભાઈ જયસ્વાલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એક અલ્પેશ ટોનુભાઈ જયસ્વાલ અને કૌશિકભાઈ યોગેશભાઈ જયસ્વાલ એમ અલગ અલગ બે ગુના દાખલ કરી અને ટોટલ 11 વાહન કબજે કરવામાં આવેલ છે, જેમાં 10 ટ્રાવેલ્સ છે અને એક ઓમની ગાડી છે। એક ગુનાના કામે 4 વાહન કબજે કરેલ છે, એક વાહન કબજે કરેલ છે અને બીજા ગુનાના કામે 10 વાહન કબજે કરેલ છે। તમામ મુદ્દામાલ છે એ હાલ જે એન્જિન ચેસિસ નંબર છે એમના પ્રમાણે એમનો રજિસ્ટ્રેશન નંબર ન હોય તેથી સરકારશ્રીનો ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના ટેક્સની ચોરી કરવા માટે આ એનો જે ઇન્ટેન્શન હતો એના વિરુદ્ધ કાયદેસરની એફઆઈઆર દાખલ કરી અને તમામ વાહનો કબજે લઈ અને આરોપીઓને હસ્તગત કરવામાં આવે છે। આ લોકો કેટલા સમયથી આ નંબર પ્લેટ અલગ અલગ લગાવી અને ટેક્સથી ચોરી